ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં પારડીનું પરિણામ 71.62% આવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ સવારથી ઇન્ટરનેટ પર જોવા વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી હતી। પારડી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કેન્દ્રનું પરિણામ 71.62% અને ડીસીઓ સાર્વજનિક શાળા ધોરણ 12 ના 236 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 197 વિદ્યાર્થી પાસ થયા હતા અને શાળાનું પરિણામ 83.47% રહ્યું હતું। જ્યારે કેન્દ્રનું પરિણામ કુલ 874 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા, જેમાંથી 626 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં વાઘછીપા, ડીસીઓ, ભાસ્કર ધ્રુતિ તેમજ પુણ્યામાં આવેલ સરસ્વતી શિશુ મંદિર વગેરેના શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। પારડી ડીસીઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી વિદેસાઈ ભાર્ગવ વિનોદસિંહ તથા બીજા ક્રમે ટંડેલ પૃથ્વીરાજ વિનોદભાઈ, ત્રીજા ક્રમે વત્સલ રાજેન્દ્ર પંડેલ રહ્યા હતા। જ્યારે આ વર્ષે ડીસીઓ શાળામાં ત્રણેય વિદ્યાર્થીઓએ બાજી મારી સિદ્ધિ હાંસલ કરી હતી। ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આઈ.જી. દેસાઈએ શાળા વતી શુભેચ્છા પાઠવી હતી અને આચાર્ય જી દેસાઈ શાળા વતી શુભેચ્છા પાઠવી અને આચાર્ય તારીખ 31 મીના રોજ નિવૃત્ત થતા હશે તેવું શાળા તરફથી માહિતી મળી હતી। સ્કૂલ ટીચર્સ, મમ્મી પપ્પા, બેન ને ટ્યુશન ક્લાસીસના ટીચર્સને જાય છે અને એના માટે ઘણી મહેનત કરવી પડે। પહેલેથી જ જ્યારે શરૂઆતના દિવસથી પહેલા દિવસથી જ મહેનત કરવા સ્ટાર્ટ કરવી પડે, નહીં તો પાછળથી વધારે થઈ જાય। એટલે કેવી રીતે તૈયારી કરવામાં આવી હતી એક્ઝામ પહેલા? રોજનું ચાલે, કેટલા કલાક દરરોજનું? જ્યાર સુધી પતે નહીં ત્યાર સુધી વાંચવું પડે અને રોજનું ચાલે રોજ કરવું પડે, એક્સ્ટ્રા પ્રેક્ટિસ બી કરવી પડે। આ સાથે મનોરંજનમાં ટીવી વગેરે જોતો હતો કે કોઈ વાર જ્યારે બહુ જ કંટાળો જેવા થાકી જાય કે એવું થાય ત્યારે થોડો વાર જોઈ લેવાનું, પછી પાછું જે વાંચવાનું એ ચાલુ કરી। કેટલા પર્સન્ટ આવ્યા હતા તારા? મારા 84.77%। હવે તારે શું છે મહત્વાકાંક્ષા, શું બનવાનું છે? એન્જિનિયરિંગમાં જવું છે, મિકેનિકલ એન્જિનિયરિંગ। તારા મમ્મી પપ્પા શું કરે છે? પપ્પા ટીચર છે હાઈ સેકન્ડરીમાં અને મમ્મી ઘરે જ છે। મારો બાળક જે ડીસીઓમાં સેન્ટરમાં ફર્સ્ટ આવ્યો એના માટે શાળાના શિક્ષકો, આચાર્યશ્રીની ખાસ દેખરેખ અને ટ્યુશન ક્લાસીસ એની વ્યક્તિગત દેખરેખ, ગાઈડન્સ એને લીધે એનો પ્રથમ નંબર આવ્યો છે। હવે દરેક વિદ્યાર્થી જો આગળ વધવું હોય તો રોજના નિયમિત 8-9 કલાકની મહેનત કરવી જોઈએ અને ખાસ કરીને 2013થી આખી જી મેઇનની નવી સિસ્ટમ આવી, એમાં વિદ્યાર્થીએ છેલ્લા વર્ષને બદલે 11 વર્ષથી મહેનત કરી દેવી જોઈએ। પહેલા સેમથી જી મેઇનની તૈયારી કરે તો જ આપણો સારો દેખાવ રહે અને જોઈતી ફેકલ્ટી મળી જાય આપણને। 28/5/2015 રોજ સાયન્સનું ચોથા સેમેસ્ટર રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટની તમને જાણ કરતા મને ખૂબ આનંદ લાગણી વર્તાઈ રહી છે। ડીસીઓ સ્કૂલની અંદર 236 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, એમાંથી 197 વિદ્યાર્થીઓ પાસ થયા અને 83.47% ડીસીઓ સ્કૂલનું રિઝલ્ટ છે। જ્યારે પારડી કેન્દ્રમાં 874 વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાંથી 626 વિદ્યાર્થી પાસ થયા। પારડી કેન્દ્રનું રિઝલ્ટ 71.62 છે। ડીસીઓ સ્કૂલમાં ફર્સ્ટ આવનાર જે છે તે દેસાઈ ભાર્ગવ વિનોદસિંહ, આ જે છોકરો છે ભાર્ગવ વિનોદસિંહ ફર્સ્ટ આવે છે, એનો હાર્દિક અભિનંદન આપું છું અને એના પર્સન્ટેજ થાય છે 84.77। સેકન્ડ નંબરમાં આવે છે ટંડેલ પૃથ્વીરાજ વિનોદભાઈ, એના પર્સન્ટેજ થાય છે 82.92। ત્રીજી જે રેન્ક છે તે પટેલ વત્સલ રાજેન્દ્રભાઈ અને એ વિદ્યાર્થીના પર્સન્ટેજ થાય છે 82.92। ડીસીઓ સ્કૂલની અંદર સીસીટીવી કેમેરાનો પ્રતાપ છે, પરંતુ અમારે ત્યાં કેન્દ્ર નહોતું। અમારા ડીસીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ બીઆરજીપી સ્કૂલ, ભાસ્કર અને પોણિયા સરસ્વતીમાં વહેંચાયેલા હતા, છતાં પણ આટલું સુંદર રિઝલ્ટ જોઈને અમને પોતાને ગર્વ થાય છે કે ડીસીઓ સ્કૂલમાં ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ છે, મહેનત કરે છે અને આપણને માનની લાગણી ઉદ્ભવે છે અને વલસાડ જિલ્લામાં આપણી સ્કૂલ એક આગવું સ્થાન ધરાવતી બાબત। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।